હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સોરી, કાલે વિડીયો મૂકવાનું રહી ગયું હતું. એકચ્યુઅલી એમાં એવું હું હમણાંથી થોડુંક મિશન જોબ ઢૂંઢો ઉપર નીકળી હતી, એટલે કાલે મૂકવાનું રહી ગયું હતું. જોબ મળે કે ન મળે મને એ તો ખબર નહીં, પણ રોજ નવા પિમ્પલ તો મળે છે. જેમ કે અહીંયા જોઈ શકો, પાછું એક નવો ચાંદલો થયો, મોટો ઢબ જેવો. હવે ખબર નહીં પિમ્પલ ક્યાંથી થવા મળ્યા છે, બાકી મને કોઈ દી પિમ્પલ થતા નહીં. કોઈકની પાસે કઈક ઈલાજ હોય તો મને કહો કે આ પિમ્પલ ને કાઢવા કઈ રીતે. રોજ નહીં તો અમારું મોઢું બગાડ નાખશે એક દી તો મને એમ થાય. યુકે તો હાવ જિંદગી મારી બરબાદ કરી નાખી, મોઢું હાવ બરબાદ કરી નાખશે મારું એક દી. હા, તો જોબ ની વાત મેં હે ને હમણાં મતલબ મારી એક ફ્રેન્ડ ની આગુ આવ્યું છે તેના ઘરે કે છોકરો યુકે થી હે એ કે એને 2 લાખ રૂપિયા પગાર છે. તેમ કરે બધા કે ઓહો, છોકરાને 2 લાખ રૂપિયા પગાર એટલે ઇન્ડિયામાં તો ખબર ને કે કેવું કે આમ 2 લાખ રૂપિયા પગાર એટલે બધા એમ કે ઓહો તાતે છોકરીના જલસા આમ તેમ બધું. પણ આ જે હોય ને ખબર પડે 2 લાખ રૂપિયા એટલે કાંઈ ન થાય. અહીંયા પછી ભલે છોકરો ડિલિવરી કરતો હોય એટલે એવા બધામાં ખોટું પડવું નહીં. હા, હજી 3-4 લાખ રૂપિયા હોય તો સમજા કે હાલો સારું કમાતો હશે. ખોટું એટલે હું બારના ઉપર વિશ્વાસ કરવો નહીં. આ તો હું સાચી વાત કહું છું. 2 લાખ રૂપિયા એટલે હું વળી હાથનો મેલ છે એ તો હું કમાઈ શકું. નવીન શું વાત છે, એટલામાં કઈ ન થાય. અહીં સામે ખર્ચા કેટલા છે પાછા. એટલે હું તો હમણાં તો હું થોડીક મિશન જોબ ઢૂંઢો ઉપર નીકળી હું. જ્યારે મળી જશે ને ત્યારે કહીશ કે કઈ રીતના મળી ને એવું બધું. જોબમાં શું કે મળવા વાળાને મળી જ જાય છે, થોડીક મહેનત કરવી પડે. હું ગોતી લઈશ. હું અત્યારે જોબ ગોતવા બાય ધ વે જાઉં છું. મળશે ને ત્યારે કહીશું તમને. એટલે એવા ખોટા એમ કહી ને છોકરો આટલા પૈસા કમાય છે, છોકરીઓને આપી નહીં દેવાની, વધારાની નથી છોકરીઓ. ઓકે, એટલે એવા ખોટામાં પડવાનું નહીં. એટલા તો છોકરીઓ કમાઈ લેશે, છોકરા જેટલી છોકરીઓ કમાઈ લેશે, કઈ નવીન વાત છે નહીં. બરાબર એવું હે. બાકી અહીંયા યુકેમાં ખર્ચા જેટલા છે ને માણસ આમનો માર નાખે. 2 લાખ રૂપિયા પગાર તો ક્યાંય પડ્યો રહ્યો. હા, ઇન્ડિયામાં હોય તો સમજા હાલો કે એટલો પગાર છે તો હું તો કહું પહેલી વાત ઇન્ડિયામાં જઈને 50,000 પગાર હોય ને એના અવાય જ નહીં ખોટી મજૂરી કરવા. ત્યાં ઇજ્જતની જોબ કરતા હોય 50,000માં, અહીં હું લેવા આવવું જોઈએ. આ સરવાળે બધું ઈ જ છે. અહીં તમે આવો પછી ખર્ચા ભરો એની જ થાય. કરતા એટલો પગાર હોય ને તો અવાય જ નહીં. માર જેવા તો હાલો સમજા, મારે તો નહોતો પગાર એટલે એવી. સારું હાલો, આ બધી વાતો તો થયા રાખશે. મારું મિશન જોબ ઢૂંઢો બાકી રહી જાહે. કાલ પાછા મળીશું અને કાલ અપડેટ આપીશ કે કેટલે પહોંચ્યું મારું મિશન. ઓકે, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. લાઈક કરજો વિડીયોને.